કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળી મંદિરની મુલાકાત લીધી છે। ભદ્રકાળી મંદિરમાં અમિત શાહે કર્યા દર્શન। અમદાવાદમાં વિવિધ વિકાસલક્ષી ભેટ આપવાની સાથે આશીર્વાદ લીધા। મંદિર પાસે અમિત શાહે લોકો સાથે મુલાકાત પણ કરી હતી। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। નગરદેવી ભદ્રકાળી માતાના મંદિરની મુલાકાતે પહોંચ્યા હતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, જ્યાં માતાજીના દર્શન કર્યા, આશીર્વાદ લીધા અને તે બાદ પોતાના આગળના કાર્યક્રમ તરફ તેઓ આગળ વધ્યા। અમિત શાહે લોકો સાથે પણ મુલાકાત કરી હતી, લોકોના હાલચાલ પણ પૂછ્યા હતા। તો કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી। ગોતા 19 ખાતે પુનઃનિર્મિત અર્બન સેન્ટરનું તેમણે લોકાર્પણ કર્યું। નવનિર્મિત ઓગણજ અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ તેમણે કર્યું। લેબ સહિત આરોગ્યલક્ષી સુવિધા સાથે સજ્જ અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટરનું પણ લોકાર્પણ અમિત શાહે કર્યું। 3.84 કરોડના કિંમતે તૈયાર થયું છે આ હેલ્થ સેન્ટર। ગોતા અને ચાંદલોડિયા સાથે હવે અમદાવાદમાં 87 અર્બન હેલ્થ સેન્ટર કાર્યરત થયા છે। બાદમાં ચાંદલોડિયા વોર્ડ ખાતે 3.74 કરોડના ખર્ચે બનાવેલા નવનિર્મિત વંદે માતરમ અર્બન હેલ્થ સેન્ટરનું પણ લોકાર્પણ તેમણે કર્યું છે। નવા વાડજ સૌરભ સ્કૂલ રોડ સિમંદર શ્રી રંગ સોસાયટી પાસે ખુલ્લા પ્લોટમાં વૃક્ષારોપણ તેમના દ્વારા કરવામાં આવ્યું। મિશન ફોર મિલિયન ટ્રીઝ અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો। નવા વાડજ વિસ્તારમાં ખુલ્લા પ્લોટમાં વૃક્ષારોપણ કરાયું। 5400 ચોરસ વાર વિસ્તારમાં ઓક્સિજન પાર્ક બનાવવામાં આવશે। 17,000 મિયાવાંકી વૃક્ષો લગાવવામાં આવશે। તથા તકતી અનાવરણ કરીને આ તો આપ જુઓ, વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા હતા। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં નવા વાડજ પાસે 5400 સ્ક્વેર મીટરના એરિયામાં આ પૂરું ઓક્સિજન પાર્ક બનાવવાનું પૂરું આયોજન કરાયું છે અને તે અંતર્ગત જ અહીંયા વૃક્ષારોપણ કઈ રીતે અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું અને આ સાથે આ વિસ્તારને આ ગાર્ડનનો શિલાન્યાસ અહીં અમિત શાહના હસ્તે। ઉત્તર પશ્ચિમ ઝોનના ગોતા વોર્ડમાં અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહજીના વરદ હસ્તે કરવામાં આવી રહ્યું છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે આ ખૂબ જ ગૌરવની બાબત છે અને સૌને ખૂબ ખૂબ એના માટે અભિનંદન પાઠવું છું। આ અર્બન હેલ્થ સેન્ટર જે છે એમાં જે જૂનું હતું અને જર્જરિત થયું એના લીધે આ નવું બનાવવામાં આવ્યું છે।